કેટીવી ન્યૂઝની અસર થયેલી જોવા મળી રહી છે। આણંદના ગામડી પોલીસ ચોકી વિસ્તારની આ ઘટના સામે આવી છે, જ્યાં ટેમ્પો ચાલકે રાહદારીને ટક્કર મારી હતી, જેના કારણે રાહદારી ઇજાગ્રસ્ત થઈ ગયો હતો। ત્યારે આ વ્યક્તિ ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હોવાની માહિતી સામે આવી છે। પોલીસે માર માર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે। માર મારતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। પોલીસે આ ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરી। ટેમ્પો ચાલક હતો એ મારા કાકાને ઠોકીને જતો રહ્યો, તો મારા પપ્પા કેસ નોંધાવા ગયા અંદર। તો પહેલા તો કેસ લીધો નહીં અને જેમ તેમ ગારો બોલવા માંડી ગયા। પછી બહાર આવી ગયા મારા પપ્પા, પછી આવો અંદર કે કેસ નોંધું એમ કરીને અંદર બોલાઈને ગારો બોલવા માંડી ગયા, મારવા માંડી ગયા। જેમ તેમ મેં જોયું કે મારા પપ્પાને માર્યા તો હું તાત્કાલિક અંદર ગઈ ને તો મને પણ જેમ તેમ ગારો બોલવા માંડી ગયા। સવારના 11 વાગ્યાથી અત્યારે રાતના 11 વાગવા આવ્યા છે, 10:30 11 થશે હવે। એટલે મારે એટલું જ કહેવું છે, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, તમે જે લોકોને કીધું છે કે દંડા મારો, આમના વરઘોડા કાઢો, તો અત્યારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર જે એક પોલીસ કર્મીએ એક જે વ્યક્તિ છે, દલિત વ્યક્તિ, એને બેરહેમીપૂર્વક માર મારેલો છે, તો શું સંઘવી સાહેબ એ પોલીસ કર્મચારીનો વરઘોડો નીકળશે? એક ટેમ્પો ચાલક હતો એ મારા કાકાને ઠોકીને જતો રહ્યો, તો મારા પપ્પા કેસ નોંધાવા ગયા અંદર। તો પહેલા તો કેસ લીધો નહીં અને જેમ તેમ ગારો બોલવા માંડી ગયા। પછી બહાર આવી ગયા મારા પપ્પા, પછી આવો અંદર કે કેસ નોંધું એમ કરીને અંદર બોલાઈને ગારો બોલવા માંડી ગયા, મારવા માંડી ગયા। જેમ તેમ મેં જોયું કે મારા પપ્પાને માર્યા તો હું તાત્કાલિક અંદર ગઈ ને તો મને પણ જેમ તેમ ગારો બોલવા માંડી ગયા। સવારના 11 વાગ્યાથી અત્યારે રાતના 11 વાગવા આવ્યા છે, 10:30 11 થશે હવે। એટલે મારે એટલું જ કહેવું છે, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, તમે જે લોકોને કીધું છે કે દંડા મારો, આમના વરઘોડા કાઢો, તો અત્યારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર જે એક પોલીસ કર્મીએ એક જે વ્યક્તિ છે, દલિત વ્યક્તિ, એને બેરહેમીપૂર્વક માર મારેલો છે, તો શું સંઘવી સાહેબ એ પોલીસ કર્મચારીનો વરઘોડો નીકળશે? એક ટેમ્પો ચાલક હતો એ મારા કાકાને ઠોકીને જતો રહ્યો, તો મારા